અને આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે। આખા રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ વરસાદી ટ્રફલાઇન પસાર થતી હોવાથી આગાહી કરાઈ છે। રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે। તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो इधर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा। उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी। और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है इसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं। 30 मई से लेकर 4 जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं। और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न दक्षिणी जो जिला है गुजरात रीजन की, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन